અજગરની ખોરાક લેવાની પદ્ધતિ નીચેના પૈકી કઈ છે? તો કે પકડીને ગળી જવું. મુખ ગુહામાં ખોરાકના કયા ઘટકની પાચનની શરૂઆત થાય છે? સ્ટાર્ચ. કયો ઘટક? સ્ટાર્ચ. આખો પાઠ તમને સરસ મજાનો કરાવ્યો છે બકા, હા ને? 2 વખત કરાવ્યો છે પાઠ. ને હવે આપણે આ જે પણ વિકલ્પ છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, એ હવે એ ચાલશે. પછી એક વાક્યમાં જવાબ છે, એ બધું ચાલશે. અને આખો પાઠ મેં ચોપડીથી બી કરાવ્યો છે ને ગ્રાઇડમાંથી બી કરાવ્યો છે. ખાલી આટલું થોડું બાકી છે ને, બે સિમ્પલ છે બકા, ક્વેશ્ચન આન્સર જેવું છે. એટલે અત્યારે આપણે કરીએ, બરાબર છે? જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે? કે ગળ્યો. જેમ કે મેં તમને જીભને આ ટેરવાવાળી ટીક કીધેલી કે પહેલાં હાથીભાઈને ત્યાં જમણવાર હોય છે, તો હાથીભાઈને ત્યાં જમણવાર હોય તો પહેલાં હાથીભાઈ જલેબી ખવડાવે. જલેબી કેવી હોય? ગળી. આ જેઠાલાલ ફફડા ખવડાવે છે. ફફડા કેવા હોય? નમકીન. નમકીન હોય ને, ખારા હોય. પછી સોડીભાઈ કહેશે, સોડીભાઈ કહેશે એ હજી લો લસ્સી પીવું, બરાબર? સોડીભાઈ શું કહેશે? લસ્સી પીવું. લસ્સી કેવી હોય? ખાટી. પછી તે બાજુથી આવે છે અંજલિ મહેતા, તારક મહેતાના વાઇફ. તે લઈને આવે છે કારેલાનું જ્યુસ. કારેલાનું જ્યુસ કેવું હોય? કડવું હોય. સમજ પડી ગઈ ને? આ ટ્રીક આવેલી તમને. પેલા ગળ્યો, તેડવું, ગળ્યો, પછી ખારો, પછી ખાટો ને કડવો. ઓકે, ચલો હવે ધ્યાન આપો. જઠરમાં શાનું અંશત એટલે થોડું પાચન થાય છે? તો કે પ્રોટીન. જઠરમાં પ્રોટીનનું અંશત એટલે થોડું પાચન થાય છે. નીચેના બે કયો જટિલ પદાર્થ છે? તો કે સ્ટાર્ચ જટિલ પદાર્થ છે. સ્ટાર્ચ જટિલ પદાર્થ છે. સ્ટાર્ચ જટિલ પદાર્થ છે. કયા અવયવમાં કાર્બોદિત ચરબી અને પ્રોટીનનું પાચન થઈ સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે? તો મેં તમને કહું છું કે ખોરાકનું સંપૂર્ણ પાચન કયા થાય છે? નાના આંતરડામાં. મતલબ કાર્બોદિત ચરબી પ્રોટીનનું બધું જ ટોટલી પાચન થઈ જાય છે. પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે? કે પ્રોટીનનું પાચન થઈ એમિનો એસિડ બને છે. કયો એસિડ બને છે? એમિનો એસિડ. રસાંકુર અથવા શોષણ કેન્દ્રો ક્યાં આવેલા હોય છે? કે નાના આંતરડામાં આવેલા હોય છે. ક્યાં આવેલા છે? નાના આંતરડામાં. કયા અવયવમાં પાચક રસો ઉત્પન્ન થતા નથી? તો કે મોટા આંતરડામાં પાચક રસો ઉત્પન્ન થતા નથી. કેમ? તો કે નાના આંતરડામાં જ ખોરાકનું પાચન થઈ જાય. પછી નાના આંતરડામાંથી ખોરાક, નાના આંતરડામાં ગુજરામાં જે નાનું આંતરડું છે 7.5 મીટર લાંબુ હોય છે, તેમાંથી આ ખોરાક, પેલા નાનું આંતરડું જે 7.5 મીટર હોય છે તેમાંથી ખોરાક આ 1.5 મીટર લંબાઈ ધરાવતા મોટા આંતરડામાં પ્રવેશે છે, બરાબર ને? મોટા આંતરડામાં ખોરાકનું પાચન થતું નથી. કેમ? તો કે નાના આંતરડામાં જ ખોરાકનું સંપૂર્ણપણે પાચન થઈ જાય છે ને? હા, જો જઠરમાંથી પક્વાશય મારફતે ખોરાક કંઈ આવશે. પક્વાશય શું છે? તો કે નાના આંતરડાનો શરૂઆતનો ભાગ. આ વારંવાર રિવિઝન થાય છે આપણું, હા ને? ચાલો, તો નાના આંતરડામાં ખોરાકનું પાચન થઈ જાય એટલે મોટા આંતરડામાં ખોરાકમાં ફક્ત જે પણ પેલા પાણી આવ્યા હોય, તેમાં ક્ષાર આવે હોય તેમનું શોષણ થાય છે. એટલા માટે ત્યાં કોઈ પણ પાચક રસો ઉત્પન્ન થતા નથી. નીચેનાથી કયું પ્રાણી સેલ્યુલોઝનું પાચન કરી શકે છે? તો ગાય. કયું પ્રાણી? ગાય. અને હવે તમને આ પણ સમજાવ્યું હતું કે ઘાસ ખાનાર પ્રાણીઓમાં થતી વાગડવાની ક્રિયા સમજાવો. મેં કીધેલું ડીપમાં, વિડીયોમાં પણ છે. અને આ વિડીયોમાં ફરીથી સમજાવું છું કે ગાય, ભેંસ કે બીજા ઘાસ ખાનાર પ્રાણીઓ જ્યારે ઘાસ ચરે છે ત્યારે ઘાસ ખાઈ ખૂબ જ ઝડપથી ગળી જાય છે. ફટાફટ એ ઝડપથી ગળી જાય છે. ગાય, હા, ગાય, ભેંસ કોઈ પણ એવા પ્રાણીઓ હોય તે ઘાસને ફટાફટ ગળી જાય છે. ને આ ખોરાક જઠરના એક ભાગ જેને આમાશય કહે છે. કયો ભાગ? આમાશય. તેમાં જાય છે. અને આમાશયમાં હાજર રહેલા બેક્ટેરિયા સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે. આપણામાં આમાશય આવ્યું છે નથી, એટલે આપણામાં સેલ્યુલોઝ, આપણા મનુષ્યમાં સેલ્યુલોઝનું પાચન થાય નહીં. પણ ગાયમાં આવેલું હોય છે અથવા ઘાસ ખાનાર પ્રાણીઓમાં આમાશય આવેલું હોય છે. તેમાં ખોરાક અર્ધપાચિત હોય છે. મતલબ જે પણ પેલો આમાશયમાં ખોરાક અર્ધપાચિત હોય છે, પૂરો પચેલો ના હોય, જેને વાગોળ કહે છે. જ્યારે પ્રાણી આરામથી બેઠું હોય ત્યારે તે વાગોળ અથવા કડ નાના ગોળકમાં સ્વરૂપમાં મોંમાં પાછો લાવે છે. ખબર છે ને? હા, જેમ કે તમે દેખશો ને તો ગાય અથવા ભેંસ એમ ચાવ્યાત કરશે, આવું કર્યા કરશે, બરાબર છે? ત્યારે ઘણા છોકરા હોય ને, નાના છોકરા, જેમ કે આની બેન એ કહેતી હતી એની મમ્મી કે મમ્મી દેખો ભેંસ બ્રશ કરે છે. ભેંસ બ્રશ કરે, પેલું ફીણ ઉત્પન્ન થાય ને, હા, તે વાગોળની ક્રિયા હોય ને ત્યારે તે વખતે ઉત્પન્ન થાય છે. બ્રશ ના કરતો હોય પણ વાગોળતો હોય. શું કરતો હોય? વાગોળતો હોય. એટલે પેલો જેટલો પણ પેલો અર્ધપાચિત ખોરાક હોય તે કમ્પ્લીટ પચે અંદર છે, નાના ટુકડામાં રૂપાંતર થાય ને. જો નાના ગોળકોમાં છે ને વાગોળ, ત્યારે તે વાગોળ નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછો લાવે છે. પ્રાણી તેને બરાબર ચાવે છે. અને આ પ્રક્રિયાને વાગોળવું કહે છે. અને આવા પ્રાણીઓને વાગોળનાર પ્રાણીઓ કહે છે ને? સરસ મજાનું. ચાલો આપણે આગળ દેખીએ હવે. મતલબ આ જ કે કયા અવયવમાં પાચક રસો ઉત્પન્ન થતા નથી? કે નાના આંતરડામાં. અને આપણે અત્યારે આ દેખ્યું કે નીચેનામાંથી કયું પ્રાણી સેલ્યુલોઝનું પાચન કરી શકે છે? તો કે ગાય સેલ્યુલોઝનું પાચન કરી શકે છે. સિમ્પલ થઈ ગયું. આ કયું પ્રાણી કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવૃત પ્રાણીઓને ખાય છે? તો કે તારા માછલી. કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવૃત પ્રાણીઓને ખાય છે. કયું માછલી? તારા માછલી. હવે ચાલો આપણે ખાલી જગ્યા દેખીએ. ચાલો ધ્યાન નહીં.
પુખ્ત વયની વ્યક્તિમાં કુલ કેટલા દાંત હોય છે? 32 દાંત હોય છે. મુખમાં લાળ રસનું સ્ટાર્ચમાં રૂપાંતર, સ્ટાર્ચનું શામાં રૂપાંતર થાય? સ્ટાર્ચમાં રૂપાંતર. શાનું થાય? સ્ટાર્ચમાં. સ્ટાર્ચનું શામાં રૂપાંતર થાય? શર્કરામાં. સ્ટાર્ચનું શામાં રૂપાંતર થાય? શર્કરામાં. શર્કરા જે મતલબ સાકર કહે તે. કડવો સ્વાદ જીભના ખાલી જગ્યા ભાગ પર પરખાય છે. તો પાછળના ભાગમાં મેં ટ્રીક બતાવી હતી ને કાનની, પાછળના ભાગમાં આયુર્વેદ જે આ પાછળનો ભાગ છે તેમાં. જાણે પુખ્ત વયની વ્યક્તિમાં સામાન્ય રીતે મોટી દાળની સંખ્યા કેટલી હોય છે? 12 હોય છે. કેટલી હોય છે? 12. કેટલી હોય છે? 12. પિત્તરસનો સંગ્રહ ખાલી જગ્યામાં થાય. તો પિત્તાશયમાં શામાં થાય? પિત્તાશય. નાના આંતરડાની અંદરની દિવાલમાં ખાલી જગ્યાનો સ્ત્રાવ કરે છે. નાના આંતરડાની અંદરની દિવાલ ખાલી જગ્યાનો સ્ત્રાવ કરે છે. તો કયો રસ? આંતરરસ. કયો રસ? આંતરરસ. કાર્બોદિતનું પાચન થાય તેનું સરળ પદાર્થ ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે. તો કે કાર્બોદિતનું પાચન થાય તેનું સરળ પદાર્થ ગ્લુકોઝમાં રૂપાંતર થાય. શામાં થાય? ગ્લુકોઝ. ગ્લુકોઝ એમ લખાય, અંગ્રેજીમાં એમ લખાય. દેખો ગ્લુકોઝ અને તેનું સૂત્ર છે C6H12O6. ઓકે, અણુસૂત્ર. ચાલો રાસાયણિક સૂત્ર. હવે આગળ ભણીએ કે ખાલી જગ્યાનું પાચન થઈ તેનું એમિનો એસિડમાં રૂપાંતર થાય છે. તો કે આપણે ભણ્યા હતા આગળ કે પ્રોટીનનું પાચન થઈ તેનું એમિનો એસિડ્સમાં રૂપાંતર થાય છે. પિત્તરસ ખાલી જગ્યાના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે. તો પિત્તરસ ચરબીના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે. મેં ગઈકાલે ટ્રીક આપે. હવે આવી રહ્યું કે પિત્તરસ ચરબીના પાચનમાં મદદ કરે છે, જ્યારે સાદુ રસ કાર્બોદિત, ચરબી અને પ્રોટીનમાં પાચન કરી સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે. આની માટે ગઈકાલે આપણે ટ્રીક આપેલી કે શાક, જો શાક માટે સસરણાય ન સવાય પણ આપણે આ સસના નસો લેવાનો. શાક પ છે, સ પરથી સ્વાદુપિંડ, ક પરથી કાર્બોદિત, પ પરથી પ્રોટીન ને ચ પરથી ચરબી. તેવીને પ છે પરથી પિત્તરસ ચરબીના પાચનમાં મદદ કરે છે. થઈ ગયું ને? પિત્તરસ ચરબીના પાચનમાં, જ્યારે સાદુ રસ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, કાર્બોદિત, પ્રોટીન, ચરબી. થઈ ગયું ને? ચાલો, તેવી રીતના અહીં આપણે આ દેખ્યું છે. બરાબર? અત્યારે કે દેખો, જો ખાલી જગ્યાનું પાચન થાય તેનું એમિનો એસિડમાં રૂપાંતર થાય. તો આપણે દેખ્યું કે પ્રોટીનનું. હવે આપણે આ દેખેલું કે પિત્તરસ ખાલી જગ્યાના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે. પ છે તો ચરબી. વાગોળનાર પ્રાણીઓ ઘાસ ખાઈ ખૂબ ઝડપથી ખાઈ ગળી જાય છે. તે ખોરાક ખાલી જગ્યામાં સંગ્રહ પામે છે. આમાશયમાં. શામાં સંગ્રહ પામે છે? આમાશય. શામાં? આમાશય. અત્યારે સમજાયેલું. બરાબર ને? ચાલો હવે ખરા ખોટા દેખીએ કે શરીરમાં ખોરાક લેવાની પ્રક્રિયાને પાચન કહેવાય છે? ના, ખોટું છે ને. આખા ખોરાક લેવાની ક્રિયાને પાચન કહેવાય? ના, અંતઃગ્રહણ કહેવાય. શું કહેવાય? અંતઃગ્રહણ. જીભના પાછળના ભાગે ગળીયો સ્વાદ પડખાય છે. સાચું કે ખોટું? ખોટું. કયો સ્વાદ પડખાય છે? કડવો. કડવો. જઠરમાં પ્રોટીનનું અંતર પાચન થાય છે. હા, સાચું. આપણે દેખેલું. હા, નાના આંતરડાના શરૂઆતના ભાગને પક્વાશય કહેવાય છે. ખરું. પિત્તાશય પિત્તરસ ઉત્પન્ન કરવાનું જેમને પક્વાશય આપણે દેખ્યું ને, આર્યું. જો આર્યું અને પક્વાશય કહેવાય નાના આંતરડાના શરૂઆતનો ભાગ. હવે આગળ દેખીએ. પિત્તાશય પિત્તરસ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. હા, સાચું. નાનું આંતરડું મોટા આંતરડા કરતાં લંબાઈમાં નાનું છે. ના, લંબાઈમાં મોટું છે, કેમ કે નાના આંતરડાની લંબાઈ 7.5 મીટર છે, જ્યારે મોટા આંતરડાની લંબાઈ 1.5 છે. મોટા આંતરડામાં ખોરાકનું પાચન થતું નથી. સાચું, કેમ કે નાના આંતરડામાં ખોરાકનું પાચન સંપૂર્ણપણે થઈ જાય છે. ઘાસ ખાનાર પ્રાણીઓ ઘાસને ઝડપથી ગળી જાય છે અને નિરાંતના સમય મતલબ શાંતિથી બેઠા આરામથી ત્યારે ફરી પાછું મોંમાં લાવી બરાબર ચાવે છે. સાચું. વાગોડે છે. હા ને? બ્રશ ના કરે, વાગોડે. અમીબા એકકોષી સજીવ છે. સાચું. અમીબામાં પાચક રસનો સ્ત્રાવ કરતી અન્નધાની હોય છે. શું હોય છે? અમીબામાં અન્નધાની હોય છે. શું હોય છે? અન્નધાની. જેમાં કોનો સ્ત્રાવ થાય? શું નીકળે? પાચક રસ. શું નીકળે? પાચક રસ. શું નીકળશે? પાચક રસ. હવે આ દેખીએ. ખોરાકના પાચનની શરૂઆત કયા અંગથી થાય છે? તો મુખ ગુહા. પહેલાં તો આપણે મોઢામાં ખોરાક આવે તો મુખ ગુહાથી થાય છે. ખોરાકને વલોવવાનું કાર્ય કયા અંગમાં થાય છે? કે જઠરમાં થાય. કયા અંગમાં થાય? જઠરમાં થાય છે. કયા અંગમાં થાય? જઠરમાં થાય છે. હવે અન્નમાર્ગનો સૌથી પહોળો ભાગ ધરાવતો અવયવ કયો છે? તો કે જઠર. કયો છે? જઠર. કયા આકારનું હોય જઠર? પહોળા જે જેવું હોય. બરાબર છે. હવે યકૃતમાં કયો પાચક રસ ઉત્પન્ન થાય છે? તો યકૃતમાં પિત્તરસ ઉત્પન્ન થાય છે. કયો રસ? પિત્તરસ. કયો રસ? પિત્તરસ. કયો રસ ઉત્પન્ન થાય છે? પિત્તરસ ઉત્પન્ન થાય છે. પછી અહીં સ્વાદુપિંડમાં કયો પાચક રસ ઉત્પન્ન થાય છે? કે સ્વાદુ રસ. કયો રસ? સ્વાદુ રસ. પછી
નાના આંતરડાની દિવાલમાં કયો પાચક રસ ઉત્પન્ન થાય છે? તો કે આંતરરસ. આપણે દેખી ગયા જ બધું હે ને, આંતરરસ. નાના આંતરડાની લંબાઈ આશરે કેટલા મીટર છે? તો નાના આંતરડાની લંબાઈ આશરે 7.5 મીટર છે. કેટલા મીટર છે? 7.5 મીટર છે. પછી દેખીએ કયા અવયવમાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે? કે નાના આંતરડામાં. આ આપણે દેખી ગયા. મોટા આંતરડાની લંબાઈ આશરે 1.5 મીટર જેટલી હોય છે. અને જડબાના આગળના દાંતને શું કહેવાય? તો જડબાના આગળના દાંતને કાપવાના દાંત. કાપો છો ને તમે, કંઈ સફરજન છો, કેરી છે, કંઈ કાપો છો, કાપવાના અથવા ફરસી અથવા છેદક અથવા ઇન્સાઇઝર. બરાબર છે, ઇન્સાઇઝર. ચાલો, કયો પાચક રસ કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું પાચન કરી શકે છે? તમે તમને ક્રિયા શું આપેલી? સા ક પચે છે. સ પરથી સ્વાદુપિંડ. સ્વાદુપિંડ. જઠરની, હવે દેખો, જઠરની નીચે આવેલી સ્ત્રાવી ગ્રંથિ કઈ છે? જઠરની નીચે બિલકુલ આવેલી કઈ ગ્રંથિ છે? સ્ત્રાવી ગ્રંથિ. કઈ છે? સ્વાદુપિંડ. કઈ ગ્રંથિ છે? સ્વાદુપિંડ. અમીબા શાના વડે ખોરાક ગ્રહણ કરે છે? ખોટા પગ. ગઈકાલે બતાવ્યા હતા ને એમ કહીને, હે ને, અંદર ખોટા પગ. કયા પગ? ખોટા પગ. ચાલો, હવે અમીબામાં ખોરાકનું પાચન, અમીબા એક અથવા વધુ આંગળી જેવા પ્રબંધો બહાર કાઢે તેને શું કહેવાય? ખોટા પગ કહેવાય. આ આપણે દેખ્યા કે અમીબામાં ખોરાકનું પાચન અને શોષણ શા થાય છે? તો કે આપણે અન્નધાની દેખી હતી, હે ને, અન્નધાની અંદર ખોરાક સંગ્રહ કરતો હતો. ગઈકાલે ચોખ્ખો વિડીયો બતાવ્યો તમને, અને આના વિડીયો બનાવીને મોકલી દઈશ આજે જ. હા, કયું પ્રાણી પોતાના જઠરનો ભાગ મોં દ્વારા બહાર કાઢી શકે છે? કયું પ્રાણી જઠરનો ભાગ મોં દ્વારા બહાર કાઢી શકે છે? તો કે તારા માછલી. કઈ માછલી? તારા માછલી. પછી વાગોનાર પ્રાણીઓના 2 નામ આપો. ગાય, ભેંસ, ઘોડો વગેરે વગેરે. બરાબર છે ને, જે ઘાસ ખાતા હોય તે. તો અહીંયા તમારો ક્લાસ પૂરો થાય છે. ઓકે.